તો જય માતાજી મિત્રો, આપણા નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજનો વિડીયો છે આપણે ફાગવેલ ભાથીજીના મંદિરનો। તો અત્યારે ગેટ આવી ગયો છે ફાગવેલ ભાથીજીના મંદિરનો, તમે જોઈ શકો છો। અને હવે અમે મંદિર તરફ આગળ વધી રહ્યા છે। તો તમને ફૂલ લાઈવ દર્શન કરાવીશું ભાથીજી મહારાજના। તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો। તો અત્યારે તો અમે ચાલુ બાઈકે ભાથીજીના દર્શન કરવા જઈ રહ્યા છે। અહીંયા તમે દુકાનો પણ ઘણી બધી જોઈ શકો છો નારિયેળ શ્રીફળની। તો તમને ભાથીજી મહારાજનો પૂરો ઇતિહાસ આ વિડીયોમાં તમને હું કહીશ। તો અહીંયાથી દુકાનો ચાલુ થઈ જાય છે, તમે પ્રસાદ નારિયેળ લઈ શકો છો ફક્ત 50 રૂપિયામાં। તો અહીંયાથી અમે નારિયેળ પ્રસાદ લઈને ભાથીજી મહારાજના દર્શન કરવા આગળ વધીશું। તો મંદિર નવું બની ગયું છે, પહેલાં જૂનું હતું, પણ જે આપણે અંદર જે રીતના પ્રોજેક્ટ આપેલો કે આ રીતના મંદિર બનવાનું છે એ રીતના મંદિર બનીને તૈયાર થઈ ગયું છે। જોઈ શકો છો તમે મંદિરનો વ્યૂ કંઈક આ રીતના તમને જોવા મળે છે। તો ફાઇનલી નવું મંદિર ભાથીજી મહારાજનું બની ગયું છે ફાગવેલમાં। જોઈ શકો છો તમે ઉપરનો વ્યૂ કંઈ આ રીતના તમને જોવા મળશે। તો નવું મંદિર બની ગયું છે મહારાજનું। તો હવે આપણે અંદર જઈને દાદાના દર્શન કરીશું। અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું। તો હવે અમે આગળ વધીશું ભાથીજી મહારાજના દર્શન માટે। તો ઘણા બધા લોકો અહીંયા દર્શન માટે આવ્યા છે, ભાઈ ભક્તો। તો અમે પણ તમને લાઈવ દર્શન ભાથીજી મહારાજના કરાવીશું। તો હવે ધીરે ધીરે અમે અંદર જઈ રહ્યા છીએ। જય ભાથીજી મહારાજ। તો મંદિરમાં અમે એન્ટ્રી કરી દીધી છે। તો ધીરે ધીરે હવે મંદિર તરફ અમે આગળ વધીશું અને તમને લાઈવ દર્શન કરાવીશું। તો પહેલાં જ તમને જતામાં જ ભાથીજી મહારાજની પ્રતિમા જોવા મળે છે જોરદાર। તો ધીરે ધીરે હવે ભાથીજી મંદિરની અંદર અમે પહોંચી ગયા છે અને તમને લાઈવ દર્શન ભાથીજી મહારાજના કરાવીશું। તો અહીંયા ઘણા બધા ભક્તો દર્શન માટે અહીંયા આવ્યા છે। તો આ તમે જોઈ શકો છો ભાથીજી મહારાજની પ્રતિમા। જે પણ તમારી મનોકામના હોય તે અહીંયા પૂરી થાય છે। ભાથીજી મહારાજનું ચમત્કારી મંદિર છે આ। તમારી જે પણ બાધા હોય તે તમે અહીંયા બાધા રાખી શકો છો અને તમારું કામ પણ થઈ જાય છે। તો ધીરે ધીરે હવે તમને આગળ લઈ જઈશું અને ઘણું બધું જોવાનું છે એ તમને બતાવીશ। તો નવું મંદિર બન્યા પછી આ રીતના તમને અંદરનો વ્યૂ જોવા મળે છે। અહીંયા જોઈ શકો છો તમે કે ભેટ તમારે જે લખાયું હોય તે લખાવી શકો છો। અને આ છે નાગ દેવતાના પ્રતિમા। તો અહીંયા નાગ દેવતાની પ્રતિમા તમને અહીંયા જોવા મળે છે। તો જે પણ અહીંયા તમે મનોકામના પૂરી કરો છો તો નાગ દેવતા આ રીતના કંઈક મંદિર બનાવવાનું હતું એ રીતના બની ગયું છે। ફાઇનલી તમને બતાવ્યું એ રીતના। તો અંદરનો પ્રોજેક્ટ કંઈક આ રીતના મંદિર બનવાનું હતું, એ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે। અને હવે આપણે જઈશું શ્રીફળ તરફ, જ્યાં શ્રીફળ વધેરે છે ત્યાં આપણે જવાનું છે। તો અહીંયા પાછળ શ્રીફળ વધેરવાની તમને જગ્યા જોવા મળે છે। તો અહીંયા હું પણ શ્રીફળ અહીંયા વધેરીશ। તો અડધો પ્રસાદ અહીંયા આપણે મૂકી દઈશું ને અડધો આપણા ઘરે લઈ જઈશું। તો પાછળનો વ્યૂ તમને મંદિરનો બતાવીશ। તો આ રીતના પાછળનો વ્યૂ તમને જોવા મળે છે, જોરદાર વ્યૂ તમને જોવા મળ્યો। હવે જે નાની મૂર્તિ છે તેના દર્શન કરવા લઈ જઈશ। તો અહીંયા નાગ દેવતાના દર્શન કરી શકો છો અને સાથે ભાથીજી મહારાજની પણ પ્રતિમા તમને જોવા મળે છે। દુકાનો પણ અંદર આવેલી છે ઘણી બધી। આ છે ઘોડો ભાથીજી મહારાજનો અને આ છે ગોવાજીનું મંદિર અને એની અંદર છે હનુમાન દાદાનું મંદિર। હવે આપણે જઈશું કાંકરિયા વન, ભાથીજીની જે અમરભૂમિ છે તે જગ્યા જોવા। તો ચાલો આપણે જઈશું હવે કાંકરિયા વન અને તમને ભાથીજીના દર્શન કરાવીશું અને ભાથીજીની અમરભૂમિ છે તે પણ બતાવીશું। તો કાંકરિયા વન તરફ જવા હવે આપણે નીકળીશું અને આ બહારનો વ્યૂ તમે જોઈ શકો છો મંદિરનો।
તો હવે આપણે ખાખરિયા વન તરફ જવા નીકળી ગયા છે અને ખાખરિયા વન જઈને તમને ભાથીજીની અમરભૂમિ બતાવીશું અને ભાથીજી મહારાજની યુદ્ધ ભૂમિ પણ ખાખરિયા વને જ આવેલી છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ત્યાં જઈને તમને પૂરો ઇતિહાસ અમે કહીશું. અત્યારે તો અમે ત્યાં પહોંચવામાં થોડાક હજુ દૂર છે, 3 કિલોમીટરની અંદરમાં, તો થોડાક સમયમાં અમે ત્યાં પહોંચી જઈશું અને તમને ભાથીજી મહારાજનો પૂરો ઇતિહાસ જણાવીશું અને ભાથીજી મહારાજની અમરભૂમિ પણ તમને બતાવીશું. તો ચલો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો અહીંયા બોર્ડ આવી ગયું છે ખાખરિયા વન 3 કિલોમીટરની અંદરમાં. તો હવે આપણે ખાખરિયા વનના ખૂબ જ નજીક છે. તો અહીંયા તમને નયા ખાખેડા જોવા મળશે ખાખરિયા વનમાં અને અમે ખાખરિયા વન પહોંચી ગયા છે. જોઈ શકો છો કે બધી દુકાનો તમને જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણે દર્શન કરવા જઈશું નાગ દેવતાના. તો અહીંયા જોઈ શકો છો કે આ એ જ નાગ દેવતા છે જે ભાથીજી મહારાજ દૂધ પીવડાવતા હતા. એ જ અહીંયા નાગ દેવતાની ડેરી તમને જોવા મળે છે અને નાગ દેવતાની પ્રતિમા પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતના નાનકડું મંદિર તમને જોવા મળે છે અને એની જોડે અહીંયા ભાથીજી મહારાજ ઘોડા પર સવાર છે તેની પણ પ્રતિમા તમને જોવા મળે છે અને અહીં આગળ એક બીજું મંદિર પણ આવેલું છે નાનકડું, નાગ દેવતાનું જ છે. તો આ જગ્યા પર પણ નાગ દેવતા દૂધ પીવા આવે છે. અહીંયા તમે જોઈ શકો છો અંદરનો વ્યૂ કંઈક આ રીતના તમને જોવા મળે છે. તો અહીંયા દૂધ પણ મૂકવામાં આવે છે અને નાગ દેવતા અહીંયા કોઈ પણ સમયે દૂધ પીવા આવે છે. તો તમને બીજું મંદિર પણ બતાવીશું આગળ. અને અહીંયા ખાખેડો તમને જોવા મળે છે. આ બહુ જૂનો ખાખેડો છે અને આ ભાથીજી મહારાજ ઘોડા પર સવાર છે અને ખોડિયાર માતાની મૂર્તિ પણ જોઈ શકો છો. ખાખેડોમાં એવું કહેવામાં આવે છે કે અહીંયા ખાખેડા પર લોહીના છાતા તમને જે નસીબદાર માણસ હોય તેને જોવા મળે છે. આ ખાખેડાના જે પાન છે ત્યાં લોહીના છાતા પણ અમુક ટાઈમે દેખાવામાં આવે છે અને અહીંયા પાછળ પણ તમને પ્રતિમાઓ જોવા મળે છે ભાથીજી મહારાજની. અહીં જોડે કાળકામાની પણ પ્રતિમા જોવામાં આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ખાખેડો બહુ જૂનો ખાખેડો છે આ. તો એની પાછળ આવેલી છે આ ભાથીજી મહારાજની પ્રતિમા અને જોડે છે કંકુબાની પ્રતિમા. તો ઘોડા પર સવાર ભાથીજી મહારાજની પ્રતિમા આ રીતના કંઈક બનાવવામાં આવી છે. તો તમે જોઈ શકો છો વ્યૂ. ખાખેડાની જોડે આ બધી પ્રતિમાઓ તમને જોવા મળે છે. અહીંયા પાછળ છે ગાય માતાની પ્રતિમા, એ પણ ખાખેડાની જોડે જ આવેલી છે. અહીંયા પાછળ પણ તમને ભાથીજી મહારાજ અને એ પણ જોઈ શકો છો કે એક બીજું પણ મંદિર આવેલું છે. આ નાગ દેવતાનું જ મંદિર છે. જે પણ કોઈને નાગ કરડે છે તો અહીંયા ઉતરી પણ જાય છે એવું કહેવામાં આવે છે. અહીંયા તમે દુકાનો પણ ઘણી બધી જોઈ શકો છો. તો અહીંયા નારિયેળ પ્રસાદની પણ ખરીદી તમે કરી શકો છો. તો હવે આપણે મેન ભાથીજી મંદિરના દર્શન કરીશું. તો આપણે અંદર પહોંચી ગયા છે અને તમને દર્શન કરાવીશું ભાથીજી મહારાજના અને તેના મસ્તકના. તેમનું જે મસ્તક કપાઈ ગયું હતું તેના પણ તમને દર્શન કરાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાથીજી મહારાજની જોડે છે કંકુબા. તો આજ એ પ્રતિમાઓ જોવા મળે છે કે ભાથીજીના લગ્ન વખતે તેમના 3 ફેરા થઈ જાય છે અને ચોથો મંગળ ફેરો આવે છે ત્યારે ભાથીજી મહારાજને સમાચાર મળે છે કે લૂંટારાઓ ગાય માતાને લઈ જાય છે. તે ઘડીએ ભાથીજી મહારાજ આ જગ્યા પર યુદ્ધ કરવા આવે છે અને લૂંટારાઓનું વધ કરે છે અને પીઠ પાછળ ભાથીજીને વાર કરતા ભાથીજીનું મસ્તક કપાઈ જાય છે અને તે મસ્તકની રક્ષા નાગ દેવતા કરે છે. તો અહીંયા તે ઘડીએની આ બધી પ્રતિમાઓ જોવા મળે છે. વર્ષો પહેલાં યુદ્ધ થયું હતું ત્યાંની પ્રતિમાઓ અહીંયા તમને બધી જોવા મળે છે. તો ભાથીજી મહારાજ ગાયોને માટે બલિદાન આપ્યું હતું તે જગ્યા તમે અહીંયા જોઈ શકો છો. તે ઘડીની આ બધી પ્રતિમાઓ આવેલી છે. તો અહીંયા ભાથીજી મહારાજ ઘોડા પર સવાર થઈને યુદ્ધ કરવા ગયા હતા. અહીંયા કંકુબાની પણ પ્રતિમા તમને જોવા મળે છે અને આ ભાથીજી મહારાજનું મસ્તક અને નાગ દેવતા તેનું રક્ષણ કરે છે તેની પણ પ્રતિમા તમને જોઈ શકો છો. અહીંયા શ્રીફળ વધેરવામાં આવે છે પાછળ. તો અહીંયા તમે પાછળ શ્રીફળ પણ વધેરી શકો છો
અને અહીંયા બીજું પણ મંદિર આવેલું છે, ખાખરિયા વનની અમરભૂમિ. આ અમરભૂમિ એટલા માટે કહેવામાં આવે છે કે ભાથીજી મહારાજ આ જગ્યા પર વીરગતિ પ્રાપ્ત કરી હતી અને તેમનું બલિદાન આપ્યું હતું ગાયો માટે. તો આ બહુ પહેલેની અહીંયા જે યુદ્ધ થયું હતું તે ઘડીની અહીંયા જગ્યાઓ તમને આ રીતના જોવા મળે છે. તો અંદર પણ ભાથીજી મહારાજના દર્શન તમે કરી શકો છો. તો જે બલિદાન આપ્યું હતું ભાથીજી મહારાજે ગાયો માટે, તેમનું પોતાનું બલિદાન આપ્યું હતું તે જગ્યા છે આ વર્ષો પહેલેની. તો તમે અહીંયા પ્રતિમાઓ પણ તમે જોઈ શકો છો કે આ પણ ભાથીજીનું મંદિર છે અને તેની જોડે કાળકા માતાનો ફોટો પણ તમને જોવા મળે છે. તો અત્યારે અંદરનું લોકેશન તમે જોઈ શકો છો, આ રીતના કંઈક અંદરનું વ્યૂ જોવા મળે છે તમને. ત્યાર પછી તમને બહાર અહીંયા હવન કુંડ પણ જોવા મળશે. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો કે ભાથીજી મહારાજની પ્રતિમા ઘોડા પર સવાર છે તેવી પ્રતિમા અહીંયા તમને જોવા મળે છે. અને આગળ પણ મંદિર છે તે પણ તમને બતાવીશું. તો અહીંયા પણ નાનકડું એવું મંદિર આવેલું છે, એ પણ ભાથીજી મહારાજનું જ છે. તમે અંદરનો વ્યૂ જોઈ શકો છો. ભાથીજી મહારાજનું મંદિર આ રીતના કંઈક અંદર પણ નાનું એવું મંદિર તમને જોવા મળે છે. ત્યાર પછી તમને અહીંયા બોર્ડ જોઈ શકો છો, જય ભાથીજી મહારાજ ખાખરિયા વન અમરભૂમિ. તો તેમણે બલિદાન આપ્યું હતું તે માટે અહીંયા જગ્યા અમરભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે તમને દર્શન કરાવીશું જે ભાથીજી મહારાજ પાણી પીતા હતા એ જ કૂવો છે આ. અને એવું કહેવામાં આવે છે કે જે નસીબદાર માણસ હોય તેને અહીંયા નાગ દેવતાના દર્શન થાય છે કૂવાની અંદર. તો જે નસીબદાર માણસ હોય તેને જ નાગ અહીંયા દેખાય છે એવું કહેવામાં આવે છે. તો આપણે અંદર જોઈશું, જો આપણે દર્શન થતા તો તમને પણ દર્શન કરાવીશું. તો આપણને તો દર્શન નથી થયા, પણ તમે કોઈક દિવસ આવો તો અહીંયા કૂવામાં જોઈ શકો છો. જો તમને નસીબદાર હોય તો તમને નાગ દેવતાના દર્શન થશે. તો મિત્રો જોઈ શકો છો તમે કૂવામાં. તો આ જ હતી ભાથીજીની અમરભૂમિ. તો આટલેથી આપણો વિડીયો થાય છે સમાપ્ત. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી.